બનાસકાંઠા કોંગ્રેસમાં ભંગાણ હજુએ યથાવત। પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી અને રાજપૂત સમાજના પીઢ આગેવાન ડીડી રાજપૂતના કોંગ્રેસને થઈ ગયા છે રામ રામ। ડીડી રાજપૂતે કોંગ્રેસના તમામ પદેથી રાજીનામું આપી દીધું છે। કોંગ્રેસના રામ મંદિરના વિરોધથી તેમણે રાજીનામું ધર્યું છે। 2017 વિધાનસભા ચૂંટણીમાં થરાદ બેઠક પરથી તેઓ કોંગ્રેસના ઉમેદવાર હતા। ડીડી રાજપૂત થરાદ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે કાર્યરત છે અને કોંગ્રેસ છોડતા કોંગ્રેસના આ ઉમેદવારથી ગિનીબેન ઠાકોરને મોટો ઝટકો લાગ્યો છે। તો ડીડી રાજપૂતના કોંગ્રેસમાંથી રાજીનામા મુદ્દે ધાનેરાના ભાજપના ધારાસભ્ય માવજી દેસાઈનું નિવેદન સામે આવ્યું, જેમાં ડીડી રાજપૂત ભાજપનો ખેસ ધારણ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી। જે રીતે વિકાસના કામો આ દેશ માટે ને રાજ્ય માટે થાય છે, એટલે સ્વાભાવિક છે કે દરેકની ઈચ્છા થાય કે આ નરેન્દ્રભાઈના આ યજ્ઞની અંદર આહુતિ આપવાનું કામ દરેક લોકોનું મન થાય અને કરતા હોય છે। એમનું બધાનું સ્વાગત છે। કોંગ્રેસના મોટા આગેવાન હતા, ભાજપને કેટલો ફાયદો થશે હવે એમનું રાજીનામાથી? ચોક્કસ ફાયદો થશે। દરેક વ્યક્તિ આવતો હોય છે તો એનો સમાજ, એનું સર્કલ, આ બધાનો પાર્ટીને ખૂબ મોટો ફાયદો થતો લાગે છે। દીદી ભાજપનો ખેસ ધારણ કરશે કે અન્ય કોઈ પક્ષ? તો પાર્ટીની અંદર આવવાના હશે તો પાર્ટીનો જ ખેસ ધારણ કરવાનો।